નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે બિરસા મુંડાની 150મી જયંતિ જેવા વિવિધ કાર્યક્રમો અંગેની મહત્વની બેઠક દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલ દરિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ જસવાતસિંહ ભાભોરભાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આજથી દેશભરના 12 રાજ્યોમાં એસઆઈઆર એટલે મતદાર યાદી સુધારણાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ જે છે એ અતિ મહત્વનો છે અને કાર્યક્રમ બિહારની અંદર 0 એરરથી પૂર્ણ થયેલ છે અને આવનારા ભારતને મજબૂત કરવા માટેનો આ કાર્યક્રમ જે છે, કાર્યક્રમ તો સરકારનો છે કે મતદાર યાદીનો સુધારણાનો, પણ અમે અમારા સંગઠનની દરેક તાકાત સાથે લગાડી અને આ કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય એના માટે પ્રદેશમાં કાલે કાર્યશાળા હતી અને આજે એ જ પ્રકારની કાર્યશાળા અમે જિલ્લામાં રાખી છે અને 6 તારીખે દરેક વિધાનસભા દીઠ અમે જે BLA 2ની નિયુક્તિ કરી છે એ લોકોને પણ એનું શિક્ષણ આપી અને વહેલામાં વહેલી આ એસઆઈઆરની કાર્યક્રમ પૂરો થાય અને મતદાર યાદી 7 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થવાની છે. અને બીજો એક કાર્યક્રમ આપણો ચાલે છે. દાહોદ જિલ્લો એ આદિજાતિ બાહુલ્ય જિલ્લો છે. દાહોદ જિલ્લાની અંદર ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતિ, જન્મ જયંતિ એટલે ગુજરાત સરકારનો કાર્યક્રમ છે. 2 રથ નીકળશે, એક વાપી અને એક અંબાજીથી. અંબાજીથી જે રથ નીકળશે એ 10 તારીખે દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે અને 11મી રાત્રિ રોકાણ પણ કરશે. 11 તારીખે દાહોદમાંથી પંચમહાલ જિલ્લામાં જશે. એ 150મી જયંતિ ભગવાન બિરસા મુંડાજીની જે છે અને મોદી સાહેબે જે એને આદિજાતિ ગૌરવ દિવસે સન્માન અપાયું છે, એ 15મી તારીખે આ બંને રથ કેવડિયા કોલોની ખાતે પહોંચશે અને ત્યાં લગભગ ગુજરાતમાં મોદી સાહેબ આવશે અને મોદી સાહેબ